નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। પ્લાઝમા પાસે 18 વાહન સાથે ખનીજ ચોરી પકડી 9 કરોડનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે ઝડપ્યો। વાગડમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિઓએ માથું ઉંચક્યું હોવાની અનેકો ફરિયાદો વચ્ચે ખાણ અને ખનીજ વિભાગે રાપર તાલુકાના પ્લાઝમા પાસેથી ગેરકાયદેસર રીતે ચાઇના ક્લે માટી વહનનું કારસ્તાન ઝડપી પાડ્યું હતું। આ કાર્યવાહીમાં 18 વાહન સાથે કુલ ₹7 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો। જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના અન્વયે ભૂસ્તર શાસ્ત્રીની અંજારની કચેરીએ વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન તથા વહન અંગે તપાસ ઝુંબેશ હાથ ધરી હતી। દરમિયાન પ્લાઝમા પાસે તંત્રએ ચાઇના ક્લે માટે લઈ જતા 17 ડમ્પર અને 1 ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી। વાહન ચાલકો ખનીજ વહન માટેના જરૂરી આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા। ખાણ ખનીજ વિભાગે આ તમામ વાહનોને સીઝ કરી અંદાજિત ₹7 કરોડનો મુદ્દામાલ કબજે લઈને વિધિવત રીતે પોલીસ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।